શિવલિંગ પર જળ કેવી રીતે ચઢાવવું જોઈએ, દિશા કઈ હોવી જોઈએ? જાણી લો આ નિયમો. હિન્દુ ધર્મમાં શિવલિંગ પર જળ ચઢાવવું ઘણું પવિત્ર માનવામાં આવે છે, પરંતુ મોટા ભાગના લોકોને એ વાતનો ખ્યાલ નથી કે શિવલિંગ પર જળ કેવી રીતે ચઢાવવું જોઈએ. ત્યારે તમારે શિવલિંગ પર જળ કેવી રીતે ચઢાવવું જોઈએ તે જાણો, તેના વિશે સંપૂર્ણ માહિતી. આપણા સનાતન ધર્મમાં શિવલિંગ પર જળ ચઢાવવાનું ઘણું પવિત્ર માનવામાં આવે છે. મોટા ભાગના લોકોએ શિવલિંગ પર જળ ચઢાવ્યું હશે, જેમાં ખાસ કરીને જે લોકો રોજ મહાદેવના મંદિરે જાય છે, તેઓ દરરોજ શિવલિંગ પર જળ કે પછી દૂધ ચઢાવતા હોય છે. આજે અમે તમને જણાવીશું કે તમારે શિવલિંગ પર જળ કેવી રીતે ચઢાવવું જોઈએ. હિન્દુ ધર્મમાં શિવલિંગની પૂજા કરવાથી ભગવાન શિવ ઝડપથી પ્રસન્ન થાય છે. શિવલિંગ પર જળ ચઢાવવા માટે ધાર્મિક શાસ્ત્રોમાં ઘણા નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેનું પાલન જરૂરથી કરવું જોઈએ. લોકો શિવલિંગ પર જળ તો ચઢાવે છે, પણ કેવી રીતે શિવલિંગ પર જળ ચઢાવવું તેના વિશે નથી જાણતા. પછી તે ઊભા રહીને જળ ચઢાવતા હોય કે પછી બેસીને. ધાર્મિક માન્યતા અનુસાર આપણે શિવલિંગ પર જળ હંમેશા બેસીને ચઢાવવું જોઈએ. એવું માનવામાં આવે છે કે શિવલિંગ પર ઊભા રહીને જળ ચઢાવવાથી પૂજાનું ફળ નથી મળતું, જેથી હંમેશા શિવલિંગ પર જળ બેસીને ચઢાવવું જોઈએ. શિવલિંગ પર જળ ચઢાવતી વખતે તમારે ખોટી દિશામાં મોઢું રાખીને પણ ન બેસવું જોઈએ. શિવલિંગ પર જળ ચઢાવતી વખતે એવી રીતે બેસો કે તમારું મોઢું ઉત્તર દિશા તરફ હોય. શિવલિંગ પર જળ ચઢાવતી વખતે તમારું મોઢું ક્યારેય પણ દક્ષિણ કે પૂર્વ તરફ ન હોવું જોઈએ. જળ ચઢાવતી વખતે વ્યક્તિએ બેસીને મંત્રો જાપ કરતા પાણી ચઢાવવું જોઈએ. હંમેશા શિવલિંગ પર જળ ચઢવો ત્યારે તાંબાના વાસણનો ઉપયોગ કરવો જોઈએ. ક્યારેય પણ જળ ચઢવ્યા પછી શિવજીની સંપૂર્ણ પરિક્રમા ન કરવી જોઈએ. શિવલિંગ પર જળ ચઢાવ્યા બાદ તમારે અડધી પરિક્રમા કરવી જોઈએ. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો. જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.